હરિભક્તોને જય સ્વામિનારાયણ. વચનામૃત પૂરા થઈ ગયા નહીં? શું છે વચનામૃત? શું હે? વચનમ અમૃતમ ઇતિ વચનામૃતમ. એની વ્યુત્પત્તિ એવી છે, વચનમ અમૃતમ ઇતિ વચનામૃતમ. વચન રૂપી અમૃત મહારાજના મુખ કમર્થમાં નીકળ્યું ને, અમૃત સમુદ્રમાંથી નીકળ્યું એ અમૃત નહીં, મહારાજના મુખ કમળમાં નીકળ્યું ને વચનામૃત, દિવ્ય વચનામૃત હો મહારાજના. એનું પાન કરે, હૃદયમાં ધારે, વર્તે, અમર બની જાય, અક્ષરધામની પ્રાપ્તિ થાય. બીજું અમૃત પીએ દેવલોકમાં જાય, આ અક્ષરધામમાં જાય. છેલ્લું વચનામૃત છે. એમાં માયાની પેલી વાત કરીએ, આત્મજ્ઞાનની વાત, પરમાત્માના મહાત્માની વાત, ભગવાનના મહાત્માનું જ્ઞાન. ત્રણ વાત લીધી અમારા ત્યાં. માયાની વાત કરીએ પેલી. જોઈએ માયા તમે? દેખાય? આ લોક છે જો, આ બ્રહ્માંડ, પિંડ બ્રહ્માંડ બધું દેખાય રહ્યું ને, ભગવાને સર્જન કર્યું એમ. આ શરીર છે ભગવાને આપ્યું એ શરીરને માયા ન કહેવાય. આ બ્રહ્માંડ ભગવાને રચ્યું એ માયા નથી. પાયલોટ સમજ્યા? એમાં આસક્તિ જે છે ને, માયા બીજી વસ્તુ કોઈ નથી, આસક્તિમાં એ સમજવું પડે આપણે. અહંતા ને મમતા, હું ને મારું, જ્યાં સુધી દેહ અભિમાન છે ને ત્યાં સુધી હું છે ને ત્યાં સુધી મારું. એ કામ એ કરાવે. આમ તો બીજી વસ્તુ કહે નથી. અંધારું શું હે? અંધારું છે, અંધારું શું હે? પ્રકાશનો અભાવ. અંધારું છે ને, પ્રકાશનો અભાવ એ અંધારું. અજ્ઞાન શું વસ્તુ છે? કે ચીજ છે? કાંઈ જ્ઞાનનો અભાવ. જ્ઞાન નથી તો અજ્ઞાન. એટલે સમજણ દઢ થાય ને તો અઘરું ન પડે આ બધું. જે અહંતા ને મમતા ને કરાવે માયા છે. મહારાજ કે માયાને ટાળવી એમ કહ્યું મહારાજ. ગમે એ કંઈ મહેનત કરી અજ્ઞાન માયાને ટાળવી તો માયાને તર્યો કહેવાય. માયાને તરી ગયો પછી ભગવાનમાં પ્રીતિ થાય. ત્યાં સુધી પ્રીતિ ન થાય. હમણાં ભગવાનમાં પ્રીતિ છે, પાર્ટનરશીપમાં છે એમ છે ને. એક જ ભગવાનમાં કેવળ પ્રીતિ થાય તો પારકામ પડે ને. કેવળ ભગવાનમાં પ્રીતિ નથી. અમે આ સંતો છે, તમે બધા હરિભક્તો છો, ભગવાનને વિશે નિષ્ઠા છે, સર્વોપરી જ્ઞાન છે, ઉપાસના કરી છે, પ્રીતિ છે. અધોઅધ પાર્ટનરમાં કેમ એ તપાસ કરવી પડે ને. એમ કહું રોલો એટલો એમ છે ને. ભગવાનમાં પ્રીતિ તો છે પણ હૈયારી પ્રીતિ. એમ માયામાં પ્રીતિ ને આ એ પ્રીતિ. એટલે મહારાજ કે માયાને ટાળવી અને પછી ભગવાનમાં પ્રીતિ કરવી. સર્વશાસ્ત્રનો સિદ્ધાંત એ મહારાજ કે. મોટા મોટા હનુમાનજી છે, ઉદ્ધવજી છે, નારદજી છે, પૂછો એને કે અને માયાને ટાળીએ અને ભગવાનમાં પ્રીતિ કરીએ તો હંમેશા પ્રાર્થના કરજો મહારાજ કે
એ મોટા મોટા માયા ટાળી છે, ભગવાનમાં પ્રીતિ કરી છે, તો એનો મહારાજને પ્રાર્થના કરજો, એને સંગ દેજો, એને સમાગમ દેજો, એની વિશે મમત્વ બુદ્ધિ થજો અને એની વિશે હેત થજો. માયાને તર્યા હોય ભગવાન વિશે પ્રીતિ, એ પ્રીતિવાળા થઈ જાઓ ને, જે ઉદ્ધવજી એવા થઈ ગયા, હનુમાનજી, નારદ મુનિ, એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરી છે. એવા સંત, એનો સમાગમ દેજો, મમત્વ થજો, એને વિશે હેત થજો. એ મહારાજે વાત કરી એવી. એ બધું કરવું પડે આપને. માયાને તરેલા હોય ને ઓળખવા પડે, એનો સમાગમ કરવો પડે તો તરાય. માયામાં બુડેલા હોય તો તારે નહીં. જે પાણીમાં બુડેલો હોય આપણે કેમ તારે? તારું હોય તારે ને. એકાંતિક થવું હોય તો એકાંતિકના જોગે કરીને, એકાંતિકના પ્રસંગે કરીને એકાંતિક થવાય. નિયમ એમ. તમને સાધુ થવું હોય, સાધુ, તો સાધુ પાસે આવવું પડે. સાધુના સંગથી સાધુ થવાય. એમ એકાંતિકપણું કેમ આવે? એકાંતિકના જોગમાં હોય તો એકાંતિકપણું આવે, પોતાને મેળે આવે એવું નથી. એટલે એવી વાત મહારાજે કરી. અને પછી આત્મજ્ઞાનની વાત કરીએ. આત્મા છે, આપણે માની લીધું કે હું આનો બાપ છું, આ મારો દીકરો છે, આ ઘરવાળું છે. આત્મા કોઈનો દીકરો નથી, એને કોઈનો બાપે નથી, અને કણબી એ નથી. છે કોઈ? હવે આ હંમેશા થોડો થોડો વિચાર કર્યા રાખે ને જો, તો વાત હાથમાં આવે. પોતાને આત્મા માને નહીં ને જ્યાં સુધી દેહાભિમાન હોય ત્યાં સુધી આનતા ને મમતા થાય, મારું ને તારું. રાગ દ્વેષ ને બધા ઊભા સુકવા થાય છે. જ્યાં સુધી આત્મજ્ઞાન થયું નથી, દેહાભિમાન છે, ત્યાં સુધી સાધુ ભેગા રહેતા રાગ દ્વેષ થાય, ઈર્ષા અધિકાર થાય, આનતા મમતા થાય. જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, આત્મારૂપ પોતાને નથી માનતા ત્યાં સુધી ઉભા દે મહારાજ ક્યાં. અને મહારાજ કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું બધું ધાવણ, માતાનું ધાવણ ધાવ્યું હોય જીવલું. એ કંઈ માપ નથી છે, કેટલું ધાવણ ધાવ્યો હશે. 4 પ્રકારની જોની છે, 4 પ્રકારની ખાણ. એમાં જરાયું જે છે ઓળમાં વીંટાઈને જે જન્મે એ પશુ જન્મે કે માણસ જન્મે, 2 જન્મે. આમ તો 71 જૂની છે, 4 ખંડની. અંડજ જાતિ છે, જરાયું છે, સ્વેદજ છે ને બધી. 71 સમજ્યા ને? એમને 84 લાખ ત્યાં થાય ને, 71 લાખની જોની છે આ. એમ જરાયું જોની છે, એમાં પશુ કે માણસ હોય એમાં થોડુંક ધાવણ મળતું હશે. તો એમાં ધાવી ધાવીને કેટલા જન્મ થયા હશે. સમુદ્રમાં પાણી છે મહારાજ, એટલું માનું ધાવણ ધાવ્યું હોય જીવાતમાં. આરો આવ્યો નથી હજી એનો, હજી ધાવણ ધાવ્યા જ કરે છે. એ માયાનું ધાવણ ધાવ્યા જ કરે છે જીવાતમાં. એ કંઈ પાર પડશે કે શુદ્ધ એવું આત્માનું જ્ઞાન જ્યારે થાય ને, જ્યારે આ બધો વિચાર કરે. હું રોજ સામે વાંચ્યું, હરિમુકુંદ સ્વામી કથા હરી વાંચે અને સમજાવે સારું. આ છેલ્લી બાકી મારું નામ લીધું પણ મને મજા આવે. સ્વામી નિખાલસ, નિર્દોષ, સમજ્યા ને, એટલે સમજાવે સારું. એમ હવે માંડવી જશે પછી સ્વામી, માંડવીમાં કથા કરશે. તો આત્મજ્ઞાનની વાત કરી મહારાજે. આત્માનું શુદ્ધ જ્ઞાન જ્યારે થાય પછી પરમાત્માનું સાક્ષાત જ્ઞાન પછી થાય. ભગવાનને ઓળખવા પડે. ભગવાન કેવા છે? અક્ષરધામના અધિપતિ છે, પુરુષોત્તમ નારાયણ છે. એ અનેક રીતે આવે છે અહીંયા કને. ભગવાન છે જીવના કલ્યાણને માટે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. અક્ષરધામના અધિપતિ છે પોતે. તો એ ભગવાન છે આ પૃથ્વી ઉપર આવે જ્યારે, ત્યારે મનુષ્યની પેટે વર્તે. માણસને જેવી જ ક્રિયા હોય, પણ એમાં આ અનંતકોટી બ્રહ્માંડોને પહેલાં રચે.
ભગવાન છે ને સર્વ કારણના કારણ છે. ભગવાન છે જીવ પ્રાણી માત્રમાં બધામાં રહ્યા હે. પેલા કારણ રૂપ બીજ રૂપ ભગવાન છે. ભગવાન છે તો આપે છે, નકો છે નહીં. આપના કારણ છે એ ભગવાન છે. તો અનંત કોટી બ્રહ્માંડને પછી સર્જે છે, પછી વળી કાર્યરૂપે પછી પોતે થાય છે. પહેલેથી જ છે ને છે. માયાના ઉદરમાં જ્યારે જીવાત્મા રહેલો હોય તે વખતે કારણપણે પોતે રહેલા છે. ભગવાનને એમ વિચાર થાય કે બ્રહ્માંડનું જો આ સર્જન કરું તો જીવાત્માને શરીર મળે, માણસનો દેહ મળે, ભગવાનની ઓળખાણ થાય ને સંતને ઓળખીને ભગવાનને ઓળખીને ભક્તિ પેદા થાય તો આ જોનીમાંથી નીકળે. માયાના પારણિયામાં સૂતો હોય જીવ, ઘોર સુસુપ્તિમાં ઊંઘેલો હોય, એ જાગે ક્યારે કે આ પૃથ્વી ઉપર ભગવાનનો જોગ થાય એટલે ભગવાન પોતે વિચાર કરી જો હું નહીં જાઉં અહીંયા કને તો મારા વિના કોણ ભગવાન ઓળખાવશે, સંત ઓળખાવે. એક અક્ષરધામમાંથી મુક્તોને ભેળા લાવે, અહીંયા આવી કરીને સર્જન કરે. પોતે આવ્યા હોય, સંતો આવ્યા હોય, બધા આવ્યા હોય, પણ ભગવાનને ઓળખતો નથી. જો આ નરનારાયણ ભગવાન છે, સૃષ્ટિ કરીને ત્યારથી આવેલા, બદ્રિકાશ્રમમાં આવીને ઉતરેલા. પહેલો અવતાર ભગવાન નરનારાયણનો હોય, એ સમજવી જોઈએ વાત. નરનારાયણ ભગવાન આપને દર્શન દે છે ને, બદ્રિકાશ્રમમાં ઉતર્યા દેવું જોઈએ. શું કામ ઉતર્યા? બે રૂપ શું કામ ધારણ કર્યા છે? એક જ પોતે, એક સુધાર્યો. સૃષ્ટિ કરી ત્યારે કોણ સ્વામી, કોણ સેવક, કાંઈ ખબર નથી કોઈ જાતની જીવાત્માને, જ્ઞાન નથી. જો સ્વામી સેવક ભાવ દઢ કેમ કરવો? હવે શીખાડવું કેમ? એટલે પોતે બે રૂપે થયા. સ્વામી પોતે સેવક રૂપે થયા. બદ્રિકાશ્રમમાં આવીને રહ્યા, ત્યાં બીજા ઓળખે નહીં. બદ્રિકાશ્રમમાં ઋષિ રહેલા, અક્ષરધામને ભેગું ઉતાર્યું બોરડી રૂપે. બદ્રી રૂપે અક્ષરધામમાં આવી કરીને ત્યાં આવીને પોતે ઋષિઓની આગળ 16 વર્ષની કિશોર અવસ્થાએ ત્યાં કને દર્શન દઈને પ્રગટ થયા. સ્વામી સેવક ભાવથી રહ્યા. હમણાંના નથી ભગવાન. કૃષ્ણનો અવતાર તો પછી હમણાં થયેલો. એ પહેલેથી નર ને નારાયણ બે રૂપે થયેલા. બે રૂપે થવાનું કારણ એમ કે કોણ સ્વામી, કોણ સેવક, કોણ બાપ, કોણ મા, આ બીજું ત્રીજો, કોણ દીકરો, કોઈને ખબર નથી, કે જ્ઞાન નથી. પોતે એ રીતે વર્તી સેવક રૂપે થઈ કરીને ભગવાનની સેવા કરે છે. બદ્રિકાશ્રમમાં ઋષિઓ એને ઓળખે કે આ રીતે ભગવાન ઉપાસના કરવા યોગ્ય છે, એટલે પોતે સેવક થઈને ઉપાસના કરે, ઋષિઓને જ્ઞાન આપે. ત્યાં કને પહેલે બદ્રિકાશ્રમની વિશે જવાય એવી સ્થિતિ બધાને હતી. એમ કરતાં 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 બદ્રિકાશ્રમ ભગવાનની રચના કરી. સ્વામી સેવક ભાવ શીખવાડવા માટે ભગવાનનો આદિ અવતાર થયેલો હોય. હજી બદ્રિકાશ્રમમાં છે. આ તો મહારાજે દયા કરી બદ્રિકાશ્રમમાં આપણે જઈ શકી નહીં. બદ્રીનારાયણમાં જાત્રા મન મહેનત કરીને ત્યાં પહોંચી રહ્યા. બદ્રિકાશ્રમમાં જવાય નહીં. એ બદ્રિકાશ્રમમાં રહેલા નરનારાયણ ભગવાને હજી ત્યાં તપ કરેલા, એનું રૂપ આકર્ષણ કરી અને આપણે અમદાવાદમાં એકના પધરાવ્યા. સ્વામી સેવક રૂપે થયેલા. કોઈકને એવી સમજણ હોય કે પડખે નર છે એ અર્જુન છે. અર્જુનમાં નરનો આવેશ થયેલો, એ માન્યતા આવી માણસની. એ માન્યતા જૂઠી. એ કૃષ્ણ અવતારની શિક્ષાપતિની વાત, કૃષ્ણ અવતારની વાત કરીએ. કૃષ્ણ અવતારમાં પોતે ભગવાન નારાયણ, કૃષ્ણ નારાયણ હતા. એને જેવો સેવક ખપે, એને પોતા જેવો સખા ખપે એને. તો અર્જુન છે કુંતાનો દીકરો, એમાં નરનો આવેશ, એટલે નરનો આવેશ થયો એટલે પોતાનો સખો હરખો થયો. બે જણા વિચરતા એવી રીતે, જ્યાં સુધી વિચરતા હતા પછી ભગવાને એમ કરતા લીલાને સમાપ્તિ કરી. 125 વર્ષ રહ્યા ભગવાન આ લોકમાં ત્યાં અંતર્ધાન લીલા કરી. એટલે અર્જુનને વિશે જે નરનો આવેશ હતો એ આવેશ નીકળી ગયો. અર્જુન જેવા માણસ થઈ ગયા. પછી ભગવાનની સમજ્યા ને સ્ત્રીઓ હતી અને લઈને આવતા હતા, રક્ષણ કરી શક્યા નહીં. એટલે માણસ જેવા માણસ બની ગયા. એ ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં પૃથ્વી ઉપર હતા ત્યાં સુધી અર્જુનને વિશે નરનો આવેશ હતો. એમ માણસને એમ ગેરસમજણ એવી છે કે આ અર્જુન છે એમાં નરનો આવેશ છે એવી માન્યતા બેઠી અમારા સાધુ મને તમારા બધામાં. એ કાઢી નાખવાની છે.
ભગવાન સ્વયં પોતે અક્ષરધામના અધિપતિ છે. એ બે રૂપે કરીને સામે સેવક ભાવ દઢ કેમ થાય, વિશિષ્ટા મઠ છે દઢ કેમ થાય, અખંડ સેવક રૂપને છે તો એક ને દિશો છો દો એક એ છે ને સામે લખે છે ને છે તો એક ને દિશો છો દો એકને એક છે. સામે સેવક ભાવ દઢતા કરવાને માટે બે રૂપે રહેલા. એ ક્યાં સુધી રહેશે કે આ તો નિત્ય પ્રલય થાય અને નિમિત્ત પ્રલય થાય છે. નિમિત્ત પ્રલય થશે ને જ્યારે નિમિત્ત પ્રલયમાં 10 લોકનો સ્વર્ગ સુધી 10 લોકનો નાશ થાય. તો એ જ્યારે સર્જન થયું હોય ભગવાન પધાર્યા પહેલે હવે એ નિમિત્ત પ્રલય પૂરો થશે તે વખતે લીલાને સંકોલશે 10 લોકનો નાશ થાય. એટલે આપ અવતાર નરનારાયણ ભગવાનનો અવતાર એવો હોય કે રામ કે કૃષ્ણ સ્વામિનારાયણ રૂપે બધા આવે એ મર્યાદાપૂર્વક રહે લીલા સંકેલે. નરનારાયણ ભગવાન એવા બ્રહ્માંડનું સર્જન કર્યું સામેશિક ભાવ શીખવાડવા માટે આવ્યા હજી સુધી બદ્રિકાશ્રમમાં નિવાસ કરીને રહ્યા એ નહીં આપણે અહીંયા પધરાવ્યા. જ્યારે નિમિત્ત પ્રલય પૂરો થશે એટલે લીલાને સંકલશે. બધા અવતારની સમાપ્તિ થાય પણ આ અવતારની સમાપ્તિ થઈ નથી, નિમિત્ત પ્રલયમાં થશે. આવા ભગવાન મળ્યા એને. ભગવાન અક્ષરધામના અધિપતિ છે, બે રૂપે દર્શન દે છે. એમાં અર્જુનનો નરનો આવેશ છે એવો કોઈથી શંકા ન કરવાની. એવી રીતે સમજી વિચારીને દઢ કરવાનું. ભગવાન અક્ષરધામના અધિપતિ બે રૂપે નરને નર રૂપે દર્શન દે છે એવું નક્કી કરી નાખવું. આવો નિશ્ચય કરો. આવો મહિમાનું વચનામાં છે આ. માયાને તરીને તરેલાઓને સમાગમ કરીને આત્માનું જ્ઞાન થાય. એમાં ભગવાનનો મહિમા સમજી કરી અને એને વિશે ગાઢ પ્રીતિ કરવી. તો એવું આ વચનામાં તો સારો બહુ સારો વચનામાં તો પૂરા થયા. અને આવતીકાલે વળી નવેસર શરૂ થશે. ભગવાનને ઓળખી મહિમા સમજ્યા કહેવાય, મોટપ સમજ્યા કહેવાય. તો ભગવાનમાં પ્રીતિ થાય. એવી વાત આવી. સદાનંદ સ્વામી મહારાજની જય. ભલાના વદન તણા વચનામૃત મુજને પ્યારા લાગે છે. વાલાના વદન તણા વચનામૃત મુજને પ્યારા લાગે છે. પ્યારા લાગે છે ભવની ભ્રમણા ભાગે છે. વાલાના વદન તણા વચનામૃત મુજને પ્યારા લાગે છે. વંદે શ્રી વચનામૃતમ, વંદે શ્રી વચનામૃતમ, વંદે શ્રી વચનામૃતમ, વંદે શ્રી વચનામૃતમ. કલ્પતરુ ચિંતામણિ પારસ કામદુગા જે ગાય. કલ્પતરુ ચિંતામણિ પારસ કામદુગા જે ગાય. શ્રી હરિના વચનામૃતને તે, શ્રી હરિના વચનામૃતને તે ઉપમા નવ દેવાય. પારસને ચિંતામણિ પથ્થર જડ વસ્તુને જોડ. પારસને ચિંતામણિ પથ્થર જડ વસ્તુને જોડ. વચનામૃત હરિધામ પમાડી, વચનામૃત હરિધામ પમાડી પૂરે મનુષ્યના કોડ. વલાના વદન તણા વચનામૃત મુજને પ્યારા લાગે છે.